તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ભોળા સુરાપુરા દાદા. બ્લોગ ને ગુજરાતીમાં શું કહેવાય? Don't be afraid to give the good to cover the great. તમે હકાવજો ગાડી, આમાં ગાડી હકાવજે, ફૂગા નહીં આવતું. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગુજરાતી તારા બ્લોગ હતા ને? मुझे तो पता ही नहीं था. તો મારે ભાઈ સ્ટાર્ટિંગ તો ઇંગ્લિશ માં કરી શકાય. તું મારા વ્લોગ નથી જોતો? તો ગાઈસ એકદમ ગુજરાતી સ્વાગત છે તમારું અમારા વ્લોગ ના ગુજરાતીમાં શું કહેવાય? ભર્યું આમંત્રણ. ના વ્લોગ ના ગુજરાતીમાં શું કહેવાય? બ્લોગ ના શું કહેવાય? એ ધ્રુવીલભાઈ Big fan, sir, big fan. Big fan. Big fan, sir. તમે ઓલા છો ને, મેં તમને ઇસ્કોને ખવડાવ્યું હતું એ જ ને? Right choice, baby. તો સીટ ચેન્જ ગાઈસ. સારામાં સારો રસ્તો છે, તને ખબર છે? બગોદરા થી જતું રહેવાનું વટામણ ચોકડી, ત્યાંથી મોટી બોરું, ત્યાંથી વચ્ચેનો એક મસ્ત રસ્તો નીકળે. વેલકમ બેક ઇન માય બ્લોગ. થાપલામાં કરી જાવે સીધા સીધ. Don't be afraid to give the good to cover the great. अरे कहना क्या चाहते हो? Yeah, I know that, brother. ઇન્કમ આવવા માંડી અમારે તો. શું? ઇન્કમ આવવા. ના ધ્રુવ કઈ કહે છે? શું? મીરા ભાઈ इसको ठोक બસ આગળ डालेंगे. ભૂલી ગયો હું. ભૂલી ગયો આગળ. अबे साले તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ભોળા. સાંજના 6 વાગ્યા છે, પણ હવે બોલાવવાની છે. વગર ટાઈમ ના જવી છી ભોળા. મેં કીધું હાલો વ્લોગ બનાવી જયારે આપણી જોડે ધ્રુવીલભાઈ હોય. હા સોરી ગાઈસ, આ માણસ આપણા વ્લોગ માં નવું છે, પહેલી વાર આવ્યું આના છે જૂનો. છે જૂનું, પણ આમ વ્લોગ માં નવું છે. આ ભાઈ છે ધ્રુવ ગુર્જર. જય હિન્દ દોસ્તો. આમ તો બધા ઓળખ જ છે, પણ જે ના ઓળખતા હોય એમને ઇન્ટ્રોડક્શન તમે હકાવજો ગાડી, આમાં ગાડી હકાવજે, આમાં ફૂગા નહીં આવતું. આમાં ફુગા નહીં, ફુગા નહીં આવતા. એરબેગ કશું નહીં આવતું. તો ગાઈસ બન્યા રહો વ્લોગ માં. આમ તો મને ખબર જ છે દિવસ પતી ગયો છે, દિવસનો અંત છે, અને વ્લોગ ચાલુ કર્યો છે મેં, પણ તોય મજા કરાવવાની ગાઈસ તમને. જયારે ધ્રુવભાઈ જોડે હોય એટલે વ્લોગ એક નંબર જ બને. આ બંને છે ને બોલ્યા વગર હાલતું જ નહીં આ બંને ને. તો મોગલમાનું મંદિર આવી ગયું છે ગાઈસ, જે મેં તમને આગળના વ્લોગમાં બતાવ્યું હતું. અત્યારે બી જવાનું જ છે, પણ રિટર્ન માં આવીને જશું. બરોબર ધ્રુવભાઈ? લઈ જજો રિટર્ન માં અમને, ગરીબ માણસોને. ગાડી તમારે તમને પૂછવું પડે. ગાડી તારી છે? ગાડી મારી છે. Actually આ ગાડી મારી પણ નથી, બરોબર? આ ગાડી દિલીપ મારા અંકલ ની પપ્પાની છે. બરોબર? ગાડી તારા પપ્પાની નથી, ગાડી ડેટસન ની છે. मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये. કેટલો ટાઈમ થયો તમારે સાહેબ આ ગાડીને? 6.5 વર્ષ થયા અને વીમો કરાવ્યો છે? કશું જ નથી આ ગાડી. ફૂગા પણ નથી આમાં. આ ગાડી ફુગાઈ નથી આવતા ગાઈસ. પણ તમે માનશો આ ગાડી કેટલા 6.5 વર્ષ થયા છે, તો બી હજી 16,000 કિલોમીટર જ ચાલી છે ગાડી. 16,000 કિલોમીટર જ ગાડી ચાલે. તમે વિચારો ધ્રુવભાઈ કેટલા કંજૂસ કહેવાય, ગાડી લઈને જવાનું જ નહીં. अरे बस कर भाई. એમાં એવું છે, છોકરીઓને જયારે ઘરની બહાર નીકળવું હોય ને, એટલે મમ્મી હું મારા ફ્રેન્ડ ને ત્યાં જઉં છું. કઈ ફ્રેન્ડ? આ ફ્રેન્ડ. કેટલા વાગે જાય? આટલા વાગે આઈશ. કેટલા વાગે? આટલા વાગે આઈશ. અને છોકરાઓ મમ્મી હું આયો કઈ નીકળી જવાનું. અને પછી પપ્પા પૂછે કે ક્યાં ગયો, તો ખાલી આપડે એવું મમ્મી ના પપ્પા મમ્મી ને પૂછે કે ક્યાં ગયો મારો લાલો, એવું કે છે. લાલો ખાલી ચપ્પલ પહેરી નથી ગયો, હમણાં આવતો હશે. લાલો આઉટ ઓફ સિટી હોય. મારે જેવું કે આપડે મારા દુલ્હન જેવું થયું. આપડે અમે બંને છે ને નવરાત્રી દિવસે અમે બધા ગયા સીધા સીસી, બરોબર, સિંધુ ભવન. અને આમાં ફોન આવ્યો, ચાલો અમે તો હજી નીકળેલા જ તે, બરોબર. બધા એવું કે આવડા જીબી મેદાન માં ગયા બધા બેવા મારે. અમે તો 40 કિલોમીટર આગળ હતા બીજી સિટી માં. અને કેટલી ખબર છે, અમે લગભગ 22-23 મિનિટમાં બાવળા થી બાપુનગર બાઇક નાખી દીધી. 17 જ મિનિટમાં બાપુનગર.
વી આર ધ બોયઝ ગાઈસ, વી આર અને એમાં પાછું આપણે HF ડિલક્સ તું માનીશ હું યાર નહીં તો આટલો ઊંચો થયો હોઈશ પાછળથી બોલ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? અને આ ભાઈ એવા આ ભાઈ છે ને ઓલી પલંગ ની ચાદર ના થાય એમાં પગના ભાઈ ના પગ બહાર આવે એટલો તમે ખાલી એનું શરીર જુઓ ગાઈસ, એના પગ જુઓ, એનો એક પગ અમારા બે પગ બરાબર છે બે ગાઈસ. પગ બરાબર છે. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ અમે ગયા કાલુપુર અગર તમને ખબર કે આમ લાઈક આમ કેટલી બધી પોલીસો ને બધું હોય બરોબર, આગળ પોલીસ તો આ ભાઈ ખબર પડી આ નંબર પ્લેટ વાળેલી પોલીસ વાળા ખબર પડી આ કઈક સિસ્ટમ વાળા છોકરા લાગે. આ ભાઈએ ભર્યા ટાપી કે આગી ગાડી આપડે કેવું આખું આમ ગોળ ભેલી દીધું બાઈક રોંગ સાઈડ માં જવા દે અને બાઈક ઉભું રાખી એક જગ્યાએ કોઈક માતાજી નું ચાલતું હતું કઈક મહાકાળી માની પૂજા ચાલતી હતી. આવડો અંદર મહાકાળી માના ઓલામાં જતો હું ગલીમાં બોલો આમ પૂજા કરું શું કરતો કે કઈ નહીં આમાં પૂજા કરવા મળ્યો તો આવડો ઉભો તો ગાઈસ પેટ્રોલ ભરાવા ઉભા છીએ. એક કામ કરો 700 બનાવો પેટ્રોલ પુરાઈને પછી પાછું આપણું રસ્તો ચાલુ જ છે ધ્રુવભાઈ. બેગ પાછળ બેગ બેગ હાલજો ને, તમારી જ છે. મની કેનોટ બાય હેપીનેસ બટ મની બાય પેટ્રોલ પંપ. એમને કોઈક બે આપણે અમે વિડીયો બનાવીએ છીએ, કોઈક તમને બે જણા એને એમ કે આ તો મારો ભાઈબંધ છે રાણા રીતે, તો કોઈ પેટ્રોલ ની ટાંકી ફૂલ ના કરી આપો ને તમારે. એટલે બાકી તો કીધું બાકી સબ રૂમો. એટલે પેટ્રોલ પંપ વાળા પાસે પૂરતો નહીં મરદ માણા હોવો જોઈએ. તમારો નહીં ને એ બિચારા કામ કરે છે. એટલે મરદ માણસ હોવો જોઈએ, નકર આ તો કે બે કવિતા હારી બોલ્યો નાખી દો કે ટાંકું ફૂલ કરો. હા ગન્ના ના ના મજા આવી. હવે તમે કઈક શાયરી કહેતો હતા. क्या कहे कुछ कहा नहीं जाता. એ તો ભાઈ એ તો મને ખબર છે ક્યાં કહે કુછ કहा नहीं जाता, दर्द पर सहा नहीं जाता, मोहब्बत हो गई तुमसे इस करके तुमसे मिली बिना पर आ नहीं जाता, मलबू से तने ओवर एक्टिंग के 50 काटो. मेरा भी 20 काट लो. 70 रुपए और मुझे मैं क्या काटूंगा 2 रुपया. बहुत एक्टिंग करता है तू हाई लेवल. हाई लेवल की एक्टिंग करता है तू यार. चला मार फाड़ कर देता है. A few moments later. ભૂંગરા ભૂંગરા ત્યાં જઈને સમજાવવું પડશે ભૂંગરા એટલે. ચા પીવા ઉભા રહ્યા છીએ, વડાથી 10 કિલોમીટર છે, ચા પીને નીકળશું. ખાવા પીવાનું ડન. ધ્રુવભાઈ હાલ ફટાફટ ગાડી કાઢો, 7 વાગી ગયેલ છે ગાઈસ. ફૂલ ઉતાવળ છે. પાપડી ને પડીકું હાથમાં છે મારી. ઓલરેડી વી આર લેટ. પાણીની બોટલ મને આપી દીધેલ છે. વચ્ચે ત્યાં નાના બની થયું કાર્બન પૂછ્યો તો અમે વચ્ચેના માણસ અમને જો પાણીની બોટલ મળે, પાપડી મળે, બધું મારે સાચવવાનું. સમજ્યા? આવું થાય એટલે વચ્ચેના માણસ કોઈ ના રહે. તો મારા ભાઈ અમારા દિલનો માણસ. I still love you. One eternity later. મંદિર આવી ગયું છે. ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. આ બાજુ ગાડી પાર્કિંગ હવે કરે છે ધ્રુવભાઈ. તો આવી ગયા છે મંદિરે. ચલો દર્શન કરવા દાદાના. કેવું લાગ્યું? મજા લાવો. મજા આવી ને? એટલે આપડી જોડે કેવું થયું ને અત્યારે ધ્રુવભાઈ કે 10 રૂપિયાની જુગલ તું ચા પી લે અને કેટલા ખર્ચે 200 10 રૂપિયાની ખાલી ચા પીવા હાટુ ઉભા રહ્યા હતા, 200 રૂપિયાનો ખર્ચો કરીને આયા સુરાપુરા દાદા. ભાઈ બહુ પ્રકોપ છે દાદાનું. તો હવે હું નહીં બતાવતો વ્લોગમાં, કે ડાયરેક્ટ દર્શન કરી લઈએ. મિત્રો દેવી ઓર સજ્જનો દેવી અમે અત્યારે દર્શન કરી લીધા છે દાદાના, બરોબર? તો તમે પણ આશીર્વાદ લઈ લીધા છે, બરોબર? તો આશીર્વાદમાં હવે એવું છે, દાદાનો પ્રકોપ પડી ગયો એટલે અમારી ચેનલ સમજી લો સાતમે આસમાને ગ્રો કરવાની, બરોબર? બરોબર? અરજી મૂકી છે દાદાને કે યુટ્યુબ ચેનલ કઈક લેવલે પહોંચાડો. યુટ્યુબ ચેનલ છે ને આમ કઈક, એટલે સમજી લો અમે છે ને હવે
અમે હવે ટૂંક જ સમયમાં અમારી સેલિબ્રિટી બની તરક્કી થઈ જવાના રહી છે. છે. અમે તો સેલિબ્રિટી બની જવાના છીએ હવે. થોડોક ટાઈમ તો રહી જાઓ, ખાલી હા, મહિનો રહી થોડોક જાઓ. ટાઈમ તમે રહી જાઓ. હવે અમે છે ને તમને બ્લોગ, તમે એમ કહેશો કે બ્લોગ અપલોડ કરો. જુગલભાઈ ને તમે એવું બધા મેસેજ કરશો, જુગલભાઈ તમે કેમ આમ કરો છો યાર, બ્લોગ અપલોડ કરો ને યાર, એવું કહેશો તમે, ફોન કરશો કે જુગલભાઈ અમારા દાદાનો. દાદાનો પ્રકોપ એટલો છે. દાદા એટલે સમજી લો જીવતું જાગતું ઉદાહરણ કહેવાય. આમ જાગૃત છે. ચમત્કારનો. જાગૃત પાળિયા કહેવાય દાદાનું સાનિધ્ય. બરોબર. વ્યસન મુક્તિ માટે બેસ્ટ એક વખત એ છે ને જરૂરથી દાદાના દર્શન કરવા આવો. શું કેવું જુગલભાઈ? ના આવું જ પડે. હા તો ગાઈઝ, હવે આગળનો પ્લાનિંગ એવો છે, દર્શન કરી લે છે ભોળાતના. હવે અમે મોગલમાના મંદિરે દર્શન કરવા ઉભા રહેશું અને પછી બ્લોગ એન્ડ કરશું. આ રહી ચાવી મારી પાસે છે, તો ચાવી ગોતશે ને મારી પાસે છે ચાવી. ધ્રુવભાઈ, તમારા જેવો મહાન માણસ કોઈ ના હોય. થેન્ક યુ. બેસી જાઓ બધા, કોઈ ઉભા ના થશો, મારી વાવા ના કરશો ભાઈ, કોઈ ઉભા ના થશો, બેસી જાઓ. બેકગ્રાઉન્ડ માં કોઈ સદ નહીં પૂર્ણ. તો ચલો ગાઈસ, હવે ગાડીમાં બેસીએ અને હવે જઈએ ડાયરેક્ટ હવે આપણી માં જોડે, મોગલ જોડે જઈએ. હવે ગાઈસ, લાઈવ વ્લોગ ચાલી રહ્યો છે, મારો ને મારો. તમે જોઈ લેજો લાઈવ વ્લોગ. કોપીરાઈટ ના આવે. આ જે વ્લોગ ચાલી રહ્યો છે હું તમને લિંક ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ, જોઈ આવજો. એ બી વ્લોગ અત્યારે ચાલી રહ્યો છે. ડિસકરિપ્શન માં આપી દઈશ. શેમાં ડિસકરિપ્શન. ડિસ્ક્રિપ્શન માં તમને લિંક મળી જશે આ વ્લોગ ની, જોઈ આવજો. મારા બધા વ્લોગ જોઈ લેજો. દીપક્લિપ્તન એમ નહીં, તપલાઈપ કે તપલાઈપ થુપલાઈસ. દાદા ઓલું C++. એ ભાઈ C++ BCA નહીં, C++. હા, એ ભાઈ BCA કરે છે ને તો C++ ના બોલે, T++. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. 2 hours later. તો હવે જમવા રોકાયા છીએ રસ્તામાં. પૈસા આપશે ધ્રુવીલભાઈ, બીજું કોઈ નહીં આપે. ધ્રુવભાઈ, તમારે પૈસા આપવાના થતા નથી. આમ જો અલ્યા એ પાછો વળ, અલ્યા ધ્રુવ માટે રાખજે, અલ્યા ધ્રુવ માટે. ધ્રુવભાઈ, તમારી માટે ના રાખ્યું. કેચ્યુલેટર આમ જો રાખ્યો. એવું લાગશે ને તો બીજું મંગાવી લઈશું, બાકી આ પ્રમાણે આ ડટા ચાલુ કરવાના થતા નથી. અમે એક વખત છે ને શ્રીજી કોક માં ગયા હતા, તો ભાઈ 7 કોક થઈ ગયો હતો. હા ભાઈ, 3.5 ખવડાયા હતા. ધ્રુવભાઈ 3.5, આટલા શરીરે 3.5 પફ ખાધા. 11 કોક પૂરો થઈને આવ્યા હતા. ટોટલ 11 પફ, એમાંથી 7 ધ્રુવીલભાઈ ના હતા. તે કેવું છે ધ્રુવીલભાઈ, અત્યારે કેટલી રોટલી ઠપકારી ગયા છો? એમાં એવું હતું, ધ્રુવીલભાઈ એક તો ભાળ્યું નતું, પેલી વખત ભાળ્યું હતું એટલે ગાંડા થયા હતા. મલાઈ તો બધા ને અત્યારે કેટલી રોટલી ઠોકારી ગયા છો? 2, 5, 6 8 બીજું મંગાઈ દે. शर्म है कुछ शर्म आया है. અને શાક ઓલરેડી એમનું એમ જ છે, અને દાલ ફ્રાય જીરા રાઈસ હજી આવી રહ્યા છે. એ ઠપ. तुम्हें शर्म है. આપણે ઓલો કુંભકરણ ના બીજા ભાઈ છે, અને જાડુકરણ. ધ્રુવીલભાઈ, તમે આખી ડોલ ભરીને દાળ ખાઈ જશો આજે? જો આમાં એક વસ્તુ હોય છે, આ ડોલની સાઈઝ તમે જુઓ. ધ્રુવભાઈ, તમારે આ દાળ વિશે કઈ કેવું છે? આપણને કઈ ફરક પડતો નથી, બીજી મંગાઈ લઈશું. બહુ પૈસા આપને બસ. અમે ડોલ પર- બાર જજો, આપણે વાટકો લઈને દાળ લાવી છે મારે બીજી. તો ગાઈઝ, મોગલમાના મંદિરે જવાનું હતું, પણ આ ભાઈને મોડું થાય છે, દુકાને બેસવાનું છે, ધંધો તો કરવો પડે ને, ગમે એટલું રખડવી તો. ગલ્લા સંભાળના, ગલ્લા ગલ્લે पे बैठना है भाई. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ધ્રુવે કઈ કહેવા માંગે છે? થોડાક શક્કરપારા મોકલાવજો. શક્કરપારા એટલે સબસ્ક્રાઇબ. રોહિલભાઈ, તમારે કઈ કહેવું જ કહી દો ફટાફટ. મોટા તમે ઓળખો બરોબર, સારું કહેવાય. હવે કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. ના, તમે કિલો શક્કરપારા મોકલો, બીજું બધું અમે જોઈ લેવું. કિલો એટલે 1K. 1K શક્કરપારા મોકલી દો એટલે અમે રાજી. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર કોઈ માણસ ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળે ગાઈસ જલ્દી નેક્સ્ટ વ્લોગ માં. ત્યાં સુધી જય માં સ્વસ્થ રહો. મોગલ, જય હા, ભૂલી જાય. જય માં મોગલ, જય માં મોગલ, જય સુરાપુરા દાદા. હા, સુરાપુરા દાદા કી જય. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને સુખી મજા રહેવા દો. કરો. સુખી રહેવા દો, સુખી રહેવા દો. રહેવા દો અને મોજ કરો. અને મજો કરો, મજો. મોજ- મોજ.